નર્મદામાં બે આદિવાસી યુવકના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પહેલા દાવા પ્રમાણે આપના ધારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવાને નજર કેદ કરી લેવાયા। મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય નેતાઓ કેવડિયામાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જવાના હતા, જેની જાણ પોલીસને થતા ત્રણેયને નજર કેદ કરી લેવાયા। જોકે ચૈતર વસાવાએ કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અને રેલીની મંજૂરી ન મળતા ડેઢિયાપાડામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો। સમગ્ર મામલો 7 ઓગસ્ટે થયેલા બે આદિવાસી યુવકોના મોતનો છે। આરોપ પ્રમાણે આ બંને આદિવાસી યુવકની હત્યા થઈ છે। કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે, જેના કર્મચારીઓ દ્વારા ચોરીની શંકા રાખીને બંને આદિવાસીની હત્યા કરાઈ હોવાનો આરોપ છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં જયેશ તડવીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે સંજય તડવીએ હોસ્પિટલમાં દમ તોડ્યો। મોત પહેલા સંજયે પોલીસને નિવેદન પણ આપ્યું હતું, જેના આધારે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે। सामाजिक प्रसंग में अमारे कोई परवानगी की जरूर नहीं। आज 2 जण ने मार्या छे, काले तमे 10 जण ने मारशो एटले अमारे घरे बेसीने बंद थई जवानुं छे। एवुं नथी, पण आजनी तारीखनी ना ना बिल्कुल बिल्कुल साहेब, अमने न्याय जोईए। अमे केवडिया जवाना साहेब। आमा अमारा जुवान आ एकने एक दीकराने तमे मारी नाख्या, जे लोकोए बी मार्या अमने न्याय तो ना ना साहेब, ना ना बिल्कुल नहीं चाले ना। अमारे छोड़ी दो અમે ન્યાય માંગીએ છીએ। આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે। આજે અમે પોલીસ પ્રશાસનને 8 તારીખ પહેલા કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ। 9 તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું। અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી। અમારો આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે, અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું, તો કેમ અમને પ્રોગ્રામ નથી? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે ત્યાં ધમાલ કરવાના હતા, તો અમને ઘરે ડિટેન કરવામાં આવે, અમને જવા દેવામાં નહીં આવે, અટકાવવામાં આવે। આટલો મોટો સમાજ છે, અમે ચલાવવાના નથી, અમે કેવડિયા જવાના, આમાં ચાલે નહીં ભાઈ। કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો? અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે? અમને તમે સાથ કરો, અમને સાથ કરો ભાઈ, તમે અમને સાથ કરો। નહીં અમારો સાથ કરો જોઈએ, અમારો સાથ કરો। એસયુ સત્તા મંડળના જે સીઓ છે એમનું નામ નાખો, જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્તાના માલિકનું નામ નાખો, અને પછી તો જ અમે શાંત બેસીશું। અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા, અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનોને તમે નજર કેદ કરો, કઈ રીતનું ચાલશે? અમારો અધિકાર નથી, સંવિધાનિક અધિકાર છે, અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો, એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો, કઈ રીતના ચાલશે? બિલકુલ ચલાવીએ નહીં અમે। તાનાશાહી નથી, અમે પણ ડેડિયાપાડા પણ આવવા નથી દેતા। ડેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે નથી આવવા દેતા સાહેબ આ લોકો। એટલે આ પોલીસની આપખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ। અમને ન્યાય જોઈએ ભાઈ। અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના, અમે પોલીસને સહકાર આપીએ છીએ, તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને। આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે, ત્યાં ભાષણબાજી થોડી થવાની છે। અને આદિવાસી સમાજ શીત બંધ સમાજ છે, અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે। અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને, ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી, કોઈ વ્યક્તિને અમે ટોર્ચર નથી કરતા, અમે કોઈની જમીનો નથી છીનવી, કોઈનું શિક્ષણ નથી છીન્યું, કે કોઈની નોકરી નથી છીનવી, તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે? આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે, તેમાં પણ તમે અમને અટકાવો છો, નજર કેદ કરો છો, નહીં ચાલે। અમે જવાના, ગાડીઓ કાઢો બધા, આવું થોડું ચાલે યાર। હા બિલકુલ નહીં ચાલશે આવું, ના 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 સર, અમને સંવિધાનિક અધિકાર છે। હા અમારો સંવિધાનિક અધિકાર છે, આટલો મોટો અમારો સમાજ છે, આટલો મોટો અમારો સમાજ છે, અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધીને મરી જતા સુધી મારે, ત્યાં સુધી કઈ રીતનું ચાલશે? ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમારે વેઠવાનું છે। ક્યાં સુધી અમારે વેઠવાનું છે? અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ, એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ? અમને દુઃખ થાય છે, અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે। શાંતિ રાખો, આટલો મોટો સમાજ છે, શાંતિ રાખો, કોઈ ઝઘડા નથી કરતો, શાંતિ રાખો। અમે શાંતિથી વાત કરીએ છીએ, અમે સંવિધાનિક હક અધિકાર માંગીએ છીએ ભાઈ, અમારો અધિકાર છે ને। અમને તમે નજર કેદ કરી દો, આ કઈ રીતના ચાલશે? ક્યારે પછી અમને ન્યાય મળશે? અમારા જેવા ધારાસભ્યનું તમે નહીં માનો, આટલા મોટા સમાજ આજે અમારી પ્રજાના
અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ. અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ. આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ. જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું, સંવિધાન સાઈડ પર મૂકીશું, એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે. અમે એલાન એ પણ કરીશું. અમને તમે ન્યાય આપો સાહેબ. અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે? અમારે કેવડિયા જવાનું છે. અમારો કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે. અમને તમે કેમ જવા નથી દેતા? આ બિલકુલ ના ચાલે ભાઈ. અમે તો કીધું છે કેવડિયા અમે જવાના, અને આ અમારો અધિકાર છે યાર. અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે? કાયદો ને વ્યવસ્થા એ તમારો વિષય છે. અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ. અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શનનું નામ નથી નાખ્યું. ત્યાં તમે અત્યાર સુધી એસઓયુના કોઈનું નામ નથી નાખ્યું. એટલે અમારા લોકોને આવી રીતના જ મારી નાખવાના છે. બધી તપાસ થશે. 108 હોય તો રજા આપી દેજો ભાઈ. પણ અમે કેવડિયા જવાના છે. ચૈતરભાઈ, આ જે ફોટો છે અને અહીંયા રાખીને શ્રદ્ધાંજલિ આપી દો સાહેબ. અમે એટલા બધા દુઃખી છે. એકને એક દીકરો જેને આટલો બધો મારીને ઢોરમાર મારીને એમને મારી નાખ્યો, તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવામાં? નજર કેદ કર્યા બાદ સુખરામ રાઠવાએ કહ્યું કે હું ચૈતર વસાવા દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જવાનો નથી, પરંતુ બંને આદિવાસી યુવકના પરિવારજનોને સાંત્વના પાઠવવા જરૂર જવાનો છું. બંને પોલીસ વાળા આવ્યા છે, કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય, ક્યાંક જવાનો પ્રોગ્રામ, વનવાસોનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય, ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલેલા હોય. નહીં તો ભાઈ ચૈત્ર વસાવાએ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરડેશ્વર ખાતે. એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે, એ હિસાબે કદાચ આવ્યા હશે. તમે જવાના છો ખરા કેવડિયા આજે? હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે, એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીતિ રિવાજ મુજબ 12મા સુધી 13મા સુધી આદિવાસીઓ, સગા સંબંધીઓ, સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે, અને હું એમના ઘરે બેસવા માટેનો પ્રયત્ન કરું છું. સોમવારે જ મૃતક આદિવાસી યુવકોના પરિવારજનોનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ ખુદ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાવવાના નથી. આ કેવડિયા કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે, એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી. એમાં જાનહાનિ કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી. કે અમારે સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકળાય તેમ નથી, ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી, ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી, ને અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે, અને દરવાજા 24 કલાક ખુલ્લા રહેશે.